સ્વાગત છે દોસ્તો સિનેમેટિક ગુજરાતી માધ્યમ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સુપરસ્ટાર અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની અપકમિંગ સાયન્સ ફિક્શન એક્શન થ્રિલર ફિલ્મ બડે મિયાં છોટે મિયાંનું ઓફિશિયલ ટ્રેલર રિલીઝ થઈ ગયું છે। આ ટ્રેલર 3 મિનિટ 32 સેકન્ડનું એક લાંબુ ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે અને આ ટ્રેલરમાં આપ સૌને જબરજસ્ત એક્શન સિક્વન્સ જોવા મળી રહ્યા છે, જેમાં અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની જબરજસ્ત કેમિસ્ટ્રી જોવા મળી રહી છે અને મોટા મોટા વિસ્ફોટની સાથે જબરજસ્ત એક્શન સિક્વન્સ શૂટ કરવામાં આવ્યા છે। અને આ ટ્રેલરની ખાસ વાત એ છે કે આ ટ્રેલરમાં આ ફિલ્મના મુખ્ય વિલન એટલે કે પૃથ્વીરાજ સુકુમારનનું જબરજસ્ત લુક જોવા મળી રહ્યું છે। આ ફિલ્મમાં પૃથ્વીરાજ સુકુમારન નેગેટિવ રોલમાં જોવા મળવાના છે અને આ રોલમાં તેઓ જબરજસ્ત લાગી રહ્યા છે। અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ આર્મી ઓફિસરના રોલમાં જોવા મળવાના છે અને તેઓ પોતાના દેશને બચાવવા માટે પૃથ્વીરાજ સુકુમાર સાથે લડાઈ કરતા જોવા મળવાના છે। પણ આખા ટ્રેલરમાં એક્શન સીન તો જબરજસ્ત લાગી રહ્યા છે, પણ આ ટ્રેલરમાં કોઈ વાવ મુવમેન્ટ જોવા મળતું નથી અને હજુ જોવાનું રહેશે કે અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ બડે મિયાં છોટે મિયાં ફિલ્મથી કમબેક કરે છે કે નહીં તે જોવાનું રહેશે। તો આપ સૌને આ અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની બડે મિયાં છોટે મિયાં ફિલ્મનું ઓફિશિયલ ટ્રેલર કેવું લાગ્યું તે કોમેન્ટ કરજો। અને આ ફિલ્મ આપ સૌને 10 એપ્રિલ 2024ના રોજ ઈદ ઉપર સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે। તો આપ સૌ અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ બડે મિયાં છોટે મિયાં ફિલ્મ જોવા જશો કે નહીં તે કોમેન્ટ કરજો। અને આપ સૌ આવા જ પ્રકારના બોલિવૂડ સાઉથ ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો સિનેમેટિક।